વર્ષો પહેલા ખેડા જિલ્લો કોંગ્રેસના ગઢની એક માનસિકતા સાથે કોંગ્રેસના પ્રભાવમાં રહ્યો છે. એના જે તે વખતના દ્રશ્યો પણ આપણે જોયા છે કે રાજ્યમાં ખેડા જિલ્લામાં કોંગ્રેસનો પ્રભાવ હોય એવી તમામ સંસ્થાઓ ગ્રામીણ કક્ષાથી લઈને વિધાનસભા અને લોકસભામાં પણ ખેડા જિલ્લામાં પ્રભાવ હતો. છેલ્લા 20 વર્ષથી રાજ્ય અને કેન્દ્રની સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગામડાઓ સુધી પહોંચે, સારા રોડ બને, હોસ્પિટલ્સ બને, શૈક્ષણિક વ્યવસ્થાઓ થાય, ત્યાંથી માંડીને મહિલાઓના આરોગ્યની ચિંતા કરવાનો વિષય હોય, કુલ મળીને ખેડા જિલ્લામાં જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનના આધારે આજે આપણે એક દ્રશ્ય એવું જોયું કે જ્યાં હમણાં જ કોંગ્રેસના એક નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી અને એક બાજુ એ જ ગામમાંથી એક મૌધા કે જેને કોંગ્રેસને પોતાનો વર્ષોથી ગઢ ગણતી હતી, ત્યાં અમારા સૌ પ્રથમ વખત ઇતિહાસમાં ધારાસભ્ય ભાઈ શ્રી સંજયસિંહ ખૂબ મોટી લીડથી ચૂંટાયા અને એ જ વિસ્તારમાંથી આખું ગામ 4 લક્ઝરી ભરીને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મથક નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા આવતા હોય. આ પ્રવાહ ભવિષ્યનું ભારતીય જનતા પાર્ટી માટેનો જે આશા, ઉમંગ, એક વિશ્વાસ છે એ દ્રશ્ય બતાવે છે. ત્યારે અમારી પણ એક સામૂહિક જવાબદારી બને છે કે આ શ્રદ્ધા અને વિશ્વાસ ટકે માટે આ ગ્રામજનોમાં ભારતીય જનતા પાર્ટી માટેનો જે આદર છે, સરકાર માટેનો જે ભાવ છે એ ટકે એ માટે અમારે પણ ખૂબ ચોકસાઈથી એ વિશ્વાસને ટકાવવા માટે કામ પણ કરવું એટલું જ જરૂરી હોય છે. આજનું આ દ્રશ્ય અમને ખૂબ હિંમત આપે છે. ખૂબ સારી દિશામાં આ ગામડાઓનો વિકાસ હજુ ઝડપથી વધશે એવું અમે ચોક્કસ કહી શકીશું. ખેડા જિલ્લાની મૌધા વિધાનસભાના વાસરા ગ્રામ પંચાયતમાં ચૂંટણી હતી અને ચૂંટણી એટલા ઉત્સાહથી લડ્યા કે સરપંચશ્રી, એમની ટીમ અને સમગ્ર ગ્રામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ખેડા જિલ્લા કમલમ કાર્યાલયમાં 3 લક્ઝરી ભરાઈને આખું ગામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હોય. ખેડા જિલ્લામાં આ રીતે આખું ગામ જોડાયું હશે એવું ગુજરાતનો આ પહેલો કિસ્સો હશે. એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે. અમારા ભારતીય જનતા પાર્ટીમાં એક વિશેષ એક પાંખ ઉભી રહી એવું કહેવાય એવું ખેડા જિલ્લાનું વાસણા ગામ ભાજપ સાથે જોડાઈ અને ભાજપમાં ખૂબ સારું આજે ઉત્સાહ સાથે એક વધારો થઈ રહ્યો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં અમારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ અને મારા પ્રભારીશ્રીએ જોડાણમાં ભાગ લઈને બધાને આજે જોડવાનો કાર્યક્રમ કર્યો.